क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આઈટીમાં ફાઇનલી થોડું બાઇંગ આવ્યું છે, તો આપણે હવે ડિસ્કસ કરવું જોઈએ તે છે નિફ્ટી આઈટી, અને એમાં પણ HCL ટેક ટોપ ગેઇનર સર આજના દિવસે જોવા મળી રહ્યો છે. ત્યારબાદ તમે ફોલોઅપ મૂવ જોશો કે જ્યાં ધીરે ધીરે તમને જોવા મળશે ટેક મહિન્દ્રા છે જે 0.5% ઉપર, વિપ્રો છે 0.5% ઉપર. ફાઇનલી થોડું બાઇંગ આવવાની શરૂઆત થઈ રહી છે. નિફ્ટી આઈટી પર ભરોસો કેટલો કરીશું, ક્વેશ્ચન નંબર 1. બીજું, HCL ટેક અત્યારે લીડર ઓફ ધ પેક છે, તેને એક વખત સમજી લઈએ. વેલ, નિફ્ટી આઈટીની વાત કરીએ, જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યા છે, એક સારી મોમેન્ટમ આજના દિવસમાં જોવા મળી રહી છે. થ્રુ આઉટ ધ કાઉન્ટર્સ જોવા જઈએ તો બધા જ કાઉન્ટર્સ અત્યારે પોઝિટિવ સાઇડમાં છે. કોફર 6% ઉપર છે, પરસિસ્ટન્ટ 2% ઉપર છે, HCL ટેક 2% ઉપર છે. એટલે ક્યાંક ને ક્યાંક એક સારી મોમેન્ટમ જોવા મળી રહી છે. બટ આ બધામાં હું કહીશ કે ઇન્ટ્રાડે પોઝિશન શોધવા કરતાં બેટર છે કે આપણે આ લેવલ પર લોંગ ટર્મનું વિચારીને ચાલીએ, કેમ કે આ બધી જ આઈટી કાઉન્ટર્સની મેજરલી જે મોમેન્ટમ હોય છે ડિપેન્ડ હોય છે નેસ્ડેક પર, યુએસ માર્કેટ પર હોય છે. એટલે ત્યાં કાંઈ પણ જો એવા ન્યૂઝ આવ્યા તો ડાયરેક્ટ ઇમ્પેક્ટ આપણને આઈટી સેક્ટર પર પડતા જોવા મળી શકે છે. તો મારો વ્યૂ અત્યારે આ લેવલ પર પોઝિટિવ સાઇડનો ડેફિનેટલી થઈ રહ્યો છે. બટ હું કહીશ કે આપણે લોંગ ટર્મના હિસાબે વિચારીને ચાલીએ તો વધારે સારું રહેશે. અને એમાં મારો વ્યૂ અત્યારે ઇન્ફોસિસ પર પોઝિટિવ સાઇડનો થઈ રહ્યો છે. ઇન્ફોસિસ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો 1698 પાસે ટ્રેડ કરી રહ્યો છે આ કાઉન્ટર. અને કાલના દિવસમાં હેમર કેન્ડલસ્ટિક્સ ફોર્મેશન પર બનાવી છે. તો આ લેવલ પર ઇન્ફોસિસ ભેગા કરીને ચાલી શકાય. આવનારા દિવસોમાં ક્યાંક ને ક્યાંક 1900 અને 1900 જો બ્રેક કરે તો 2000 સુધીના પણ લેવલ આપણને આ સ્ટોક બતાવી શકે છે. અને વીકલી ચાર્ટ પર પણ ઘણા સારા સપોર્ટ સાથે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. તો મારું અત્યારે ફોકસ ઇન્ફોસિસ પર મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે પોઝિટિવ સાઇડનો બની રહ્યો છે.